હરિઓમ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 3 હતા ને આપણે શું હતું? મહેનતનો રોટલો. મહેનતનો રોટલો અને મહેનતનો રોટલો આપણે વાર્તા પણ જોઈ હતી કે ભાઈ એક મોચી ભગત હોય છે, સાધુ બાબા ત્યાંથી નીકળે છે, એમના ચપ્પલ સીવવાનો બનાવવાનો એમને ઓર્ડર આપે છે અને એમને મોચી ઉપર વિશ્વાસ બેસતો નથી કે મોચી મને 2 દિવસમાં મારા ચપ્પલ કમ્પ્લીટ કરી આપશે કે નહીં, કેમ કે સાધુને પણ બહાર જવાનું હોય છે. તો સતત સવારે આવે છે મોચી ત્યાં કે મારા ચપ્પલ, મોચી સાંજે આવે છે મોચી ત્યાં કે ભાઈ મોચી મારા ચપ્પલ. એટલે મોચી શું કહે છે કે તમે વિશ્વાસ રાખો, તમને તમારા ચપ્પલ મળી જશે. હું તમને બીજા લોકો ચપ્પલના વધારે પૈસા કહે છે અને પછી ઓછા કહે છે, ત્યારે મોચી ભગતે એક જ ભાવ કીધું અને સાધુ બાબા જ્યારે એવું કહે છે કે ભાઈ ભાવ કરાવે છે ત્યારે મોચી શું કહે છે કે જે કીધા એ લેવાના. મેં તમને ત્યારે કીધું હતું કે ઘણી દુકાનમાં તમે જોતા હશો કે એક જ ભાવની દુકાન, ભાવ કરાવો નહીં, એક જ ભાવ. એટલે અને ઘણા લોકોને એવી પણ આદત હોય કે જ્યાં સુધી બાર્ગેનિંગ એટલે કે ભાવતાલ ના કરાવે તો મજા જ ના આવે. આવું પછી સાધુ બાબા મોચી ભગતને ત્યાંથી એમના ચપ્પલ, જોડા ચપ્પલ લેવા આવે છે, વધારે પૈસા આપે છે. મોચી ભગતને છૂટા નથી હોતા, છૂટા લેવા જાય છે. ત્યાં સુધી પારસમણી એટલે કે લોખંડના ઓજારો કે કોઈ પણ વસ્તુ લોખંડની હોય એને ઘસીએ તો સોનાની થઈ જાય. પારસમણીથી સાધુ બાબા મોચીના ઓજારો સોનાના કરી દે છે અને એમને આનંદ થાય છે કે ભાઈ હવે મોચી આ ઓજારો મૂકશે, શાંતિથી રહેશે, મોટી દુકાન કરશે, મજૂર રાખશે, એમને ત્યાં નોકર રાખશે. પછી મોચી ભગત એમને છૂટા આપે છે. એ જાય છે અને મોચી ભગત જોવે છે કે અરે ભાઈ મારા ઓજારો તો સોનાના થઈ ગયા, આ સાધુ બાબાએ જ કર્યું હશે. પછી એને માળિયામાંથી એમના જૂના ઓજારો કાઢ્યા, એને વ્યવસ્થિત કર્યા. નવા ઓજાર લેતા લેતા એમને 1 વર્ષ થઈ ગયું. પછી સાધુ બાબા એમની ભજન મંડળી જોડે આવે છે ગામમાં પાછા. મોચી ભગતને જોવે છે કે કેમ છે. મોચી ભગત કહે કે બસ. એટલે સાધુને એવું થાય કે આને મને ઓળખ્યો નથી લાગતો. ઓળખે તો કેવો ખુશ થઈ જાય કે આ બી તમે એ જ સાધુ કે જેને મારા ઓજારો સોનાના કરી દીધા. પણ મોચી ભગત તો શું કહે છે કે અરે ભાઈ તમે તો મારા ઓજારોને સોનાના કરીને છે, તમે આ રહ્યા કે પૂરામાં પડી. એટલે સાધુને એવું થાય છે કે આમને એવું છે કે ભાઈ એ સોનાને સોનું માનતું નથી, પિત્તળમાં છે. એટલે કે ભાઈ સોનાના છે, મારે સોનાનું જોઈએ નહીં. હું જે મહેનત કરું એનું મને રોટલો ખાવા મળે, એનું મને શાંતિથી ખાવા મળે, શું મહેનત માનું છું. બરાબર? એટલે આવી એક વાર્તા બોધ કથા છે. આપણને એમાંથી બોધ મળે છે. શું શીખવા મળે છે, શું બોધ મળે છે? તો હંમેશા મહેનત કરાય. બરાબર? પરીક્ષામાં આપણે તો નાના છે એટલે પરીક્ષાનું જ ઉદાહરણ લઈએ ને કે પરીક્ષામાં લખતા જઈએ, ના આવડ્યું એટલે આગળ આમ જોયું, આમ જોયું, આમ જોયું, લખ્યું, પછી થોડી વાર એટલે આમ આગળ પાછા થાય, એની રાહ જોઈએ ને એમનું ધ્યાન તો હોય જ બધે. એમ બહુ તમને ટોકે કે ભાઈ સીધો બેસને, ભાઈ તારું લખને, ભાઈ તું ડાકોડિયા ના માન. બરાબર? તમને હજી એવું ના કરે કે પેપર લઈ લે અને ચાલ નહીં આપવા દઉં, તમને સમજાવે પણ આપણને એમાંય સમજણ ના પડે.
અને આપણે જે સાચું લખ્યું હોય ને એમાં ખુશ થઈએ કે હાશ, મેમને તો ખબર ના પડી, મેમને ખબર પડી, મેમને તેને સમજાવ્યો ખરા. પણ એ 1 કે 2 માર્કની ચોરી કઈ તમે તમારા મનને પૂછજો કે 2 મિનિટ આનંદ મળે પછી એમ થાય કે હા યાર એના કરતાં તો મેં થોડું વાંચ્યું હોય ને એનો પોતાની જાતે જે મળે ને એનો આનંદ અલગ. તમે 7th સ્ટાન્ડર્ડમાં છો એટલે એવા નાના નથી, પણ કોકવાર પ્રમાણિકતા, સાચું બોલવું, આ બધાનો જે આનંદ મળે ને સૌથી વિશેષ છે. આપણને એમ થાય કે શું મળે, શું થાય, ના, સૌથી મહેનતનો રોટલો મજા આવે ખાવાનું. આપણને અંદરથી સંતોષ થાય કે મેં મહેનત કરી છે. તમે જ્યારે 2 ક્વેશ્ચન લર્ન કરો, 2 ક્વેશ્ચન જાતે લખો ત્યારે એનો આનંદ લેવો. ઓલા આટલા બધા કરેલા હોય ને એના ચાલો એટલે આપણે શબ્દની સમજૂતી લખી દીધી. રૂઢિપ્રયોગો તો છે ભાઈ રૂઢિપ્રયોગો. આ તો આપણે ઘણી વખત મમ્મી જોડે જતા હોઈએ તો આપણને ચાલવાનો કંટાળો આવે. મમ્મી છે, પપ્પા છે, આપણા દાદા બા દાદા છે, વોક કરતા હોય ને તો એ આમ સરસ ઝડપી અને આમ સ્ફૂર્તિલી, એમનામાં સ્ફૂર્તિ હોય ને એવી રીતે ચાલે. ને આપણે તો થોડુંક ચાલીએ ને તો થાકી જઈએ. એટલે મમ્મી પપ્પા કે પગ ઉપાડ, બરાબર પગ ઉપાડ, ઝડપથી ચાલે. ઘરમાં પણ છોકરીઓને કોકવાર એવું થાય, છોકરાઓને થાય એવું કશું નહીં. મમ્મીએ કંઈક લાવવાનું કીધું હોય, જમવા બેઠા હોય તો એમ કે પગ ઉપાડને ભાઈ, કે પગ ઉપાડ બે, એ ઝડપથી છે. બરાબર? આ રૂઢિપ્રયોગ એટલે આપણે ઘણી વખત આપણા રોજબરોજની જે ચાલતું હોય દુનિયામાં એમાં આપણે ઉપયોગ કરતા જોઈએ. આપણે ના કરતા હોય તો આપણા બા દાદા કે મમ્મી પપ્પા કરતા હોય એ સાંભળ્યું તો હોય, જેવું હોય ના સાંભળ્યું. બાવળાના બળથી. બાવળાના બળથી જાત મહેનતથી, જાત મહેનતથી. તો આ પણ શબ્દ તમે સાંભળ્યો હોય, પપ્પા કે મમ્મી, પપ્પા ને મમ્મી કહેતા કે આ ભાઈ આ ઘર એમના નહીં ગયું, બાવળાના બળથી થયું છે, જાત મહેનતથી થયું છે, મહેનતથી થયું છે. ચલો, જીવ, જીવ બળવું. જીવ બળવું એટલે દુઃખી થવું. બરોબર? કોકની જોડે કંઈક ખરાબ થયું હોય તો આપણે કહીએ યારો મારો જીવ બળી ગયો સાંભળીને. તમે લોકો આ શબ્દનો ઉપયોગ ના કરતા, પણ મમ્મી લોકો, બા દાદા લોકો કરતા જો કે જીવ બળી ગયો, હે ને?
બેઠા બેઠા ખાવું, શ્રમ કર્યા વિના ખાવું. ઘણાને આદત હોય કે મહેનત ના કરે, કમાવાની ઉંમર હોય, છોકરો બેઠો બેઠો ખાય તો એ સારું કહેવાય નહીં. એટલે ભાઈ બેઠા બેઠા ખાવું, શ્રમ કરવો નહીં અને ઉપયોગ કરવો, એટલે બધાનો ઉપયોગ કરવો. કમાવા લાયક છોકરો અને કમાવા ન જતો હોય, ઘર બેઠા બેઠા એસી ચાલુ કરે, ટીવી ચાલુ કરે, નાસ્તા કરે ને શાંતિથી જમે ને બેઠા બેઠા ખાવું કહેવાય. નિશાસોના આ નથી. આપણે જે કામ નક્કી કરીને ગયા અને ના થાય, આપણને ધક્કો થાય અને નિશાસો નાખવો કહેવાય. બહુ કોવિડની વેક્સિન લેવા મમ્મી પપ્પા ગયા હોય, લાઈનમાં ઊભા હોય ને એમ કે ભાઈ આજનો સ્લોટ પૂરો થઈ ગયો, તો ભગવાન નિશાસો નખાય ને, નિશાસો પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરવું. એટલે પેટનો ખાડો પૂરવો, જીવન જરૂરિયાતની વસ્તુ, જેમને મધ્યમ વર્ગના લોકો એનો પેટનો એ એમની જરૂરિયાત હોય, પ્લસ થોડુંક બચત કરતા હોય, પણ જેમની આવક જ ઓછી હોય, એમને માંડ રોજ લાવતા હોય ખાતા હોય, લાવતા હોય ખાતા હોય, એમનું જીવન એવી રીતે જ ચાલતું. હજી સરસ ભણી ગણીને સારી નોકરી કરે એટલે થાય, પણ જ્યાં સુધી એ ચાલતું હોય ત્યાં સુધી માંડ પેટનો ખાડો પૂરે. બરોબર? એટલે જીવન નિર્વાહ. ખૂણાવાળા ઉભે દરકારીથી બાજુમાં મૂકવું. કોઈ દરકાર નહીં. જ્યારે આપણને કોઈ રમકડું જોતું હોય, ટોયસ કે ગમે તે વોટેવર, તો આપણે મમ્મીનો જીવ લઈ લઈએ કે ભાઈ મમ્મી જો લાઈ દે ને લાઈ દે, આપણે એનું મગજ નહીં. પણ આપણને 2-3 વાર ગમે ને પછી એ ફેંકી દે. ઘણા આદત હોય એટલે ખૂણામાં ના ઉભે દે, એની કોઈ કદર કરવી નહીં. પડ્યું છે ના પડ્યું, નજરઅંદાજ કરી ને કે આ પડ્યું છે અને ભાઈ એ લખું છું. હવે છે Yeah. પૂરા વાક્યમાં પ્રશ્નો નહીં, જવાબ લખો. તમને કદાચ ફરી જોડે જ લખો, ખ્યાલ આવે તો બોલતી જઉં છું. એટલે હશે બીજી વસ્તુ કે ભાઈ હવે વર્કશીટ આવવા માંડી હશે. એક શબ્દમાં જવાબ, જ્યાં એક શબ્દ વાપર્યો હોય ત્યાં લખજો, બાકી હું એક શબ્દમાં જવાબ પૂછીશ પણ નહીં. પૂરા વાક્યમાં જવાબ વ્યવસ્થિત લખજો, સારા અક્ષર. ગંદા અક્ષર હશે તો પેજ તમારું ત્યાં જ કાઢીને દો. અને બીજી એક વસ્તુની કેવું કાઢજો કે જે વસ્તુ રોંગ છે, હું રાઉન્ડ કરું કે બીજું લખું, તો એ રફ નોટ કે ગમે તે નોટ હોય તો બીજી વાર લખજો. શું તો તમને તમારી ભૂલનો ખ્યાલ આવે ને ભૂલ બીજી વાર કાઢી. ચલો, હવે પહેલો પ્રશ્ન છે, મોચી વગર કેવા?
મોચી ભગત કેવા હતા? મોચી ભગત સ્વભાવે સાચું બોલવાના હતા, પ્રામાણિક હતા. બરોબર કે ભાઈ ખોટું નતા બોલતા કે સાંજે તમારા ચપ્પલ આપીશ ને જરૂર છે. પ્રામાણિક હતા. એમની જોડે સોનાના ઓજારો હતા છતાં પણ એમને મહેનત કરી, જૂના ઓજારો કર્યા, મહેનત કરી. બરોબર ને? એ કદાચ એ ઓજારો વેચી દે તો પૈસા રાખી જાય. અને સંતોષી હતા, જે મળે એમાં સંતોષ માનતા. મોચી ભગત સ્વભાવ સાચું, ખુલ્લા, પ્રામાણિક અને સંતોષી. 2 નંબર. મોચી ભગત પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કરે છે? તો પાઠમાં છે જ કે મોચી ભગત પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, શું કહે છે? કે રહેવા દો તમારી પાસે, એટલા પૈસાની તમે તમાકુ પીજો. કહે છે જો કયા પેજ ઉપર છે? જો તમે પાઠ વાંચશો તો રહેવાનું ભગત, એટલા પૈસાની તમે તમાકુ પીજો. હવે આમાં જે સાધુ બોલ્યું હોય એ જ કહેવાય. કોઈએ કીધું એમાં આપણા શબ્દો વધારાના ઉમેરાય નહીં. બરોબર? રહેવા દો ભગત, એટલા પૈસાની તમાકુ પીજો. મોચી ભગત શું કહે છે? તમાકુ પીતો નથી. લખો. શું છે? નવા ઓજારો 12 મહિને કરશે.
પ્રશ્ન 1 પૂરો. હવે પ્રશ્ન 2 પૂરા વાક્યમાં જવાબ છે તો એ પછી કરીશું. પહેલા પ્રશ્ન 3 છે કોણ બોલે છે અહીં લઈએ. મારી પાસે સીવેલા તૈયાર ત્યાં ખોલે મૂજી. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવાનો છે બધું. રામનો પૈસો મને એના મૂર્તિ શું કહે છે? આ કાચી દુકાનને પાકી કરો પણ કે સારી. તો પ્રશ્ન 2 બાકી છે. પ્રશ્ન 1 ને પ્રશ્ન 3 કરો. હવે જુઓ, તમારે પ્રશ્ન 4 નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો. સાધુ કહે જરૂર હો, મારે પરમ દિવસે. તો એ તમારે પાઠમાંથી શોધીને લખવાનું છે. મેં એકવાર પાઠ સમજાયો, એકવાર મેં પાઠ વાંચ્યું પણ ખરા. હવે તમારે જાતે પાઠમાંથી શોધીને લખવાનું. બીજું, મારા તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે એવું ના માનવું, બોલે છે મોચી ગમે. તો એ પણ તમારે લાઈન તો બોલી ગઈ છું, લખવાનું છે તમારે જાતે. એટલે ક્વેશ્ચન 4. હવે ક્વેશ્ચન 5, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવો. સીવી દો તો શું લો? એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે, મારી પાસે સીવેલા તૈયાર નથી. તો